સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી। છેલ્લા 24 કલાકમાં સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન વિરુદ્ધ 5મી કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરોડા, એફઆઈઆર અને પાવર કટ બાદ હવે યોગી સરકારનું બુલડોઝર તેમના ઘરે પહોંચ્યું। પગથિયા તોડી નાખ્યા છે। એવું કહેવાય છે કે નકશા પાસ કર્યા વિના ઘર બનાવવા માટે એસડીએમ સાંસદને 2 નોટિસ મોકલી ચૂક્યા છે। આ સાથે સાંસદે ઘરની બહાર ગટર પર પગથિયાઓ બનાવ્યા હતા। નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે સતત કાર્યવાહી કરી રહી છે। બુલડોઝરની કાર્યવાહી પહેલા પાવર થેફ્ટ વિરોધી પોલીસે ગુરુવારે એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક વિરુદ્ધ વીજળી ચોરીનો કેસ નોંધ્યો હતો। આ ઉપરાંત વિદ્યુત વિભાગે તેમના પર 1.91 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે। આ ઉપરાંત વિભાગના અધિકારીઓને ધમકાવવા બદલ નખાસા પોલીસ સ્ટેશનમાં તેમના પિતા મમલુફુર રહેમાન બર્ક અને તેના 2 સહયોગીઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી। ત્યારે વીજળી ચોરીની પુષ્ટિ થયા બાદ વિભાગે બપોરે સાંસદના ઘરનું વીજ જોડાણ પણ કાપી નાખ્યું હતું। જો કે સાંસદના એડવોકેટે દરોડા સામે વાંધો ઉઠાવ્યો છે અને ઓવરલોડિંગના આરોપને ફગાવી દીધો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।